આ લુગડું આવું પહેરવાનું ક્યાંથી હોય? હા થીગડા ઉપર થીગડું થીગડા ઉપર. અને ક્યાંક ગામ જવું હોય તો તારી આગળ સારું ખમી કુવાય એટલે ગાય વાડી એટલે બનજ્યું. હા પણ ભાઈ સત્તા પૈસે એ વસ્તુ ન મળતી અમુક હા પૈસા અમે ઘરનો એકો હતો ખડ વેસો જતા ચૂલો હળગાવો બાકસ ન હોય હાથમાં નળીઓ લઈને નીકળે ને ભાઈ જેવતો છે તાર કીધી જેવતો છે એમ પૂછતી ભાઈ અમારે કે ભાઈ પાલિક જાહેર આવેલી છે લઈ જા છોકરા હતો. હા એના પછી તો સાંજે દાન કરીને છોકરોને ખવડાવ્યું. ક્યારેક ભૂખ્યા હોઈ જવાનો વારા આવતા. હા શું છે હાથે હાંગળીઓ નાખ્યું પેલા મિશનનું હાંગળીઓ નાખ્યું હાથે આડા નાખતા. અત્યારે આ 400-500 રૂપિયા દાડી છે. હા ભાઈ આ જયરામ પાછા મરી ગયો હા હા 40 રૂપિયામાં વરસ જો તો બિચારો. બોલો એટલે ખેવના કાહા સમામાં તો હા પારવા જાય તો ઓલે બાજરાના થુમડા એવું. તમે કે ઓલા ખેવના કાહા પછી એટલે થળિયા બાજરી લાવતા બાળવા પણ એ કહું નહીં તો ભાણોદર વાળા ભેગા થાય છે એમ કે તમારા ગામમાં કાંઈ નહીં તારે એ કરતા ત્યાં રહેવું હું લેવો છું. હા ઓલા હુકવે ઘોડા પાડવા હતા ને ખજૂરી પાસે હા ખજૂરીઓના ઘોડા ક્યાં ખજૂરીઓ ઉપર ચડી. ઓલા દુલા પાગા ને બધાય હા અરે ભાઈ અમે હતા. હા હું તો બહુ ઓલી પાલેસ ખજૂરી હોય ને હા એની માથે વચ્ચે ચડી જતો. એની માથે કોઈ પાડે નહીં નહીં સડે નહીં કેમ કે હાવ લપટું ન હોય. હા હા તો એની માથે ચડીએ ને ઝટકો અને પાછા એ બહુ ધ્યાન રાખવાનું. એક ઘોડો ક્યાં હોય ત્યાં 2-3 ક્યાં આવી જાય ને જો પગ ઉપર પડ્યો હોય કાંટો ખૂટી જાય તો હો પડે. હા ભાઈ ચાલો એવું હતું ભાઈ તમારું થતા કે એ કાંઈ અહીંયા માતાજી એવો ખજૂરી હતી પાલેસ. એ નાળિયેરી ગોળી પાલેસ થઈ ગઈ. ઓલા બાજરી લણવા જાય બાજરા હા 5-5 ડુંડા આપે કા ભાઈ પછી એને શીરવાના ફૂંકવાના ધોકાવાના હા તાર 2-5 બાજરો નીકળે. ભાઈ હાથ કરી મને હવે આને કીધું આપણે ખોટું લાગે હવે તો તને એ કેટલી કાઢીમાં એ ભારા લાવવા એને શીરવી એ પછી હેડવવા નાખી. ટેસ્ટી હા અને પેલા વાઢવાની પછી શીરવાની પછી દૂધી પડે સોટા અને મારા બાદ પછી હેડવાની પછી પાણીમાં 15 દી હળી રહી પછી પાછું ધોવા જવાનું. ધોકાવાની પછી એટલે ફોરા તો ના કહું અને એ જેને બોલ્યું થાય એને ન કરતો એ ધોવા વખતે ખંજોળ્યું હોય. હા વાસણો મારે પછી એને પાણી કાઢવાની અને કેટલી ગંધાય. હા પછી એને ફીંડલા બનાવવાના પછી એને વાણ ભાંગવાનું 2 હજુ વાણ થાય. આજે પાછા કચ્છના મકાન છે ને તે પીપરેથી ના લઈ ગઈ તેથી લાંબુ વાણ કરું ઠેઠ આપણે રામપીનું મંદિર છે ને ધારા લઈ જાય દોરી એક શેડો એ શેડો ત્યાં પગે ત્યાં ખોવાનું થાય. પછી એને ફીંડલું બનાવવાનું આમ વાળે પછી ફીંડલું બનાવવાનું પછી ભંડારી ઘસવા જાય પછી 30 આપે વાણીએ. પછી સમાહામાં આંબલી હેઠ આવે બધા જોડિયું લઈ લે. હા પરાળ કાઢવા કા અને જીવામાં તો સાદા ઓલે ખાખરા મૂળિયા લાવે. હા એ ઓલે શીકલ્યો એવું બનાવતા હા હું થયા બળજની શીખ્યું હા એવું કરતા. ડુંગરમાં જાય એ ખાખરાનો મૂળિયા ખોદવા ત્યાંથી તે ખોદી લાવે. હા પછી એને પાછા એ મૂળિયાને શીરે પલાળે પાછા વધારે દી થઈ ગયા હોય તો પલાળવા પડે, નકર તો ન પલાળવા પડે.
પછી સિરિયલા પલાળવા પડે પાણી પરાણી કાઢવા. હમ. એને એ ખાખરાનું મૂળિયું છે ને આમ ફરતું ચાલે. હા તમે એનું લાકડું ઈ કે જેમ સોટું નીકળે એમ જ નીકળે. એમ નીકળે છે. આખું લાકડું એટલું જાડું મૂળિયું હોય પણ તમારે આખું એમને હા. સોટા નીકળી જાય. આપણે સોટાના માપના આવડા કટકા કરી નાખે ને પછી એમને આમ ઠપકારે બોલ્યો કોસરો કરે ઠપકારે પછી એને એમના એ પ્રમાણે નીકળ્યા કરે. હમ. પૈસા પણ ધંધા વગર ક્યાંથી હોય? હવે ક્યાંથી હોય? ધંધો હોય તો તારી આગળ પૈસો હોય ને. હા તમે આખો દી વાડી બાંધો હા તો તમે દાડી શું આપતા? એ વખતે તો 4 રૂપિયા 5 રૂપિયા. આખો દી ખંપા ઢળવાની. હા હા બહુ વાડી બાંધી. કુવા એટલે ગયા વાડી એટલે બન્યું. હા કુવા બહુ ગયા. હાથે હાંગળીયું નાખ્યું. પેલા મિશનનું હાંગળીયું નાખ્યું હાથે આડા નાખતા. એમાં આડે હાંગળી નાખવા અને આવડા જહાવાડીના કૂવામાં હા દરબારની જહાવાડી રહી ને હા હા એના કૂવામાં ક્યાંય સડાય એવું નથી. હાસો વચમાં બેઠકે છે ને બેઠકે થાંભલો ને પછી ત્યાં બેઠકેથી ટીંગાતા જવાનું. હમ પછી બપોરે ભાત આવ્યું નાગજીઓમાં કે ભાઈ મારો ભાત અહીંયા મોકલાવો ને. માથે સડા હે નહીં. મસ્તી સડાય. પછી એને કૂવામાં ભાત આપ્યું. હા કૂવામાં ખાધો ને સાંજે પછી જોડે કરીને ટીંગા ટોળે કરીને કાઢ્યા બહાર. પછી બીજે દી કે મારે ને જવું. હા એટલે ભાઈ હાલો ને તમે તારે કાઢશું બહાર. પછી આમ દાઢી ચડે ને આપણને એમ થાય હા લાલા ભગવાનને વાડે બાંધવા આવી ગયા પાંસા કરશે ને ઝહલો પછી કોણ 3 4 5 જણા ઝહલો એક પણ જેટલી નીક કાઢીને ભાગીને વી આવ્યો હતો. હા અમારું બધાને મનમાં ક્યાંક પેશાબ કરવા ગયો હોય છે. એવું હોય. અને એ વખતે વાડે બાંધવાનો ભાઈ કેટલો વહેલો ત્યાં જાય ત્યાં પાળો ન હોવું જાય એટલે અંધારામાં લઈ જાય. હા હા હાલો 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 વેલા 4 વાગે. આપણે જાગીએ ત્યાં હાલો ને ભાઈ ત્યાં દાંતણ છે ઊનું પાણી કર્યું છે હાલો. હા સાજ આપ્યું ઘરે છે. હા પછી વાડીએ જઈને બે છે તારે અંજવાળું થાય અચ્છા હાસો એટલે વહેલા લઈ જતા. લીંબડી એની વાડીઓ ના એના શેઢા કેટલા લાંબા. બહુ એને નીકની આખી ઉથલ મારી અને પછી બીડી પીવા બેહો. હા લાવાઈ આમ કરતા પણ પેલા ભાઈ 5 વાગે છીન ખ્યામાં આવ્યા હતા. કહું ને ભાઈ અત્યારે આ 400-500 રૂપિયા દાડી છે હા ભાઈ. આ જયરામ પાછા મરી ગયો હા હા 40 રૂપિયામાં વરસ જો તો બિચારો. બોલો આખા વર્ષના 40. આખા વરસના 40 રૂપિયા. હા અને એ પાછું ને રાત રહેવાનું બળદની રાતે નીરવાનું હા ઓલું કરવાનું વહેલા ભાંચી લઈને જવાનું કાં તો કોહ જોડવાના ભાઈ આખો દી અને એ સાણ વાંચી દે બધું કરવાનું. અત્યારે કહીએ તો હાસો મને આ બાબરોને 20 રૂપિયા વરસના આપતા એના હાથના અત્યારે 30 રૂપિયા એક દાઢીના. હા 1.30 રૂપિયા. 20 રૂપિયામાં આખું વરસ દાઢી કરવા ઘરે આવવાનું વળે. હા
તે પછી આ ગોવિંદ વાણંદ નહીં આવ્યા તે પછી 40 રૂપિયા થયા. 40 રૂપિયામાં પાછો અઠવાડિયે ઘરે આવીને હજામત કરી જવાની. આખા વરાને આપે. હવે હાલ છે ને 2-3 મહિના ત્યાંથી પહેલાં પશુઓને ઘરે ગયો હતો ને હા તે દાઢી સડી ગઈ હતી. તે હું કોલા આવીને ગામમાં ગયો તો ઓલા તરખોણિયામાં બાબર છે ને હા હા ત્યાં દુકાને ગયો હજામત કરાવી. 200 નોટ આપી છે, 150 રૂપિયા પાછા આપ્યા. લે હું કહું ભાઈ કેટલા લીધા હતા કે 50 આ રૂપિયા. ના. અને અત્યારે માણસ એક મોંઘવારી એટલી મોંઘવારી છે પણ ધંધા એ પણ મને છે ભાઈ. હા એટલે મોંઘવારી કોઈને વર્તાતી નહીં. નહીં નહીં અને ઓલી તો મોંઘવારી ભાઈ વર્તાતી. હા શું કહે ચૂલો હળગાવો બાકસ ન હોય, હાથમાં નળીઓ લઈને નીકળે ને ભાઈ જેવતો છે તાર ઘરે જેવતો છે એમ પૂછતી ભાઈ અમારા ફળીમાંથી ઠેઠ અહીંયા સુધી પહોંચી જાય ને અહીંયા ત્યાં સુધી પહોંચી જાય નળિયા હાથમાં. અને લાટ કેવી પેલા દીવા હતા દીવા લાટ કેવી દીવા હતા પેલા કે ઘાસલેટના. એટલે ભાઈ ઘાસલેટ પહેલાં નહોતું. હા ઘાસલેટ પહેલાં શું કરતા હાથે ઓલું કરતા હા એવડી શેપી હા અને પછી એના બધી શેપી નાખે હા. વાટી અને પછી ઊના પાણીમાં નાખે. હમ ઊના પાણીમાં નાખે ને તો એમાંથી તર નીકળે એ એળીઓ. હા એ એળિયાના દીવા કરતા. લે અને એ એવડી ન કાઢેલું હોય ને તો એવડી ફોલેલી એવડી હોય ને હા એ સોય હોય ને હા હા રાડાની એ સોયમાં દાણા લેન્સર પોરવે છે અને પછી એ રાખે એ જગે કે અને અમારા પાસે અમે પહેલાં અમારા ડોહા ઘાસલેટ બાળતાય નહીં ને અડતાય નહીં. હા તે વાળું કરીએ જાવ છે તેલનો દીવો કરવાનો કરવાનું હા પછી પટ અને તો પૈસો 2 પૈસા કે એકાનો માગવો ગયો કે ભાઈ ફલાણો છે ફોવો આપો ને અટમ લેવા જવું. જો ઘાસલેટનું નામ લઈ લીધું હોય ને હા તો અમારો બાપા પૈસો જ ન હોય. નો આપે એટલી બધી ઘાસલેટની આડી રાખતા. પૈસો પાય અડધો પૈસો હા. અને પૈસો એ તાંબાનો. હા પછી 2 પૈસા 1 આની અને 2 આના હા એ પિત્તળના. હા અને આ પછી પાવલી 8 આના રૂપિયો એ પહેલા વખતમાં તો રૂપાના હતા, હા હા પછી ઇસ્ત્રીના થઈ ગયા. શરૂઆતમાં રૂપિયા જેવડો તાંબાનો પૈસો આવતો હા મોટો, તે પછી નાનો થયો, તે પછી વીંધાળો પૈસો થયો, હમ તે પછી ઈથી નાનો થયો. 3-4 જાતનો નાણો ફરી ગયો અમારી હા. સાંભળે. ગામડો પણ નિહાળ્યું નહીં. હમ એકલો ગેડી દડો ને લંકા તર્યો ને ગોળ દાંડીઓ મોય દાંડીયો ને ગરીયો ને. હા અને પછી થાકી જાય ત્યાં દોડી દોડી માતાના ધરમ નાવાનું. ના વારું ધરો પણ એમ કરાતો ને ખુટા મંદિર વાહે 2 નારા ભેગા થાય ત્યાં ત્યાં ધરો ગળાતો ને અત્યારે ડેમ આવી ગઈ. હા રેતી કેટલી નેરે બહુ ઊંડું પાણી ભરાતું. વેકરો એવો પણ ને નેરાભાઈ હવે એકરાની વાત તારે? એ આ વાંકમાં ઓછો એકરો હતો. તો અહીંયા ઓલે સિંદોરી આંબો નહીં ભાઈ જીવો હોવાનું પેશલ રાખવાનું. હા સિંદોરીઓ હા સિંદોરીઓ એ ઉનાળામાં એકરામાં સૂતા હોય. હા અને તમે આમ આયા રાખતા છો ને આપણા ખેડામાં હા આવડિયા નામ ઓલાના જમત ભરા એના હા એ દેવામાં બારાને ત્યાં 3 આંબા હતા. હા 3 આંબા નાનપાને કાંઠે ના જાંબુડી. મોટી વાળી જાવડી કેળી હતી તો કોને હા અને જાંબુડી જાંબુડી હતી એક. એ આનપાન કાંઠે હતી. હા પછી વાડો કરતા તમે બેઠા 2 બેલામાં હા અમારા કળા દાદા વાડો કરતા
પેલા ભાઈ વાળા તો તો? અમે કરતા બહુ વાળા એની માને આને 15 20 વેકરો ઢળી ગયો હા સરખો કરીએ વેકરો ઢળી પછી ખાતર વીરડા કરીને ખાતર પૂરવાનું પછી હા પછી સોંપવાનું બી પછી સોંપવાનું સોળે તરબૂચ ને શીબડા શીભડા પણ એ વખતે થાતા કેવો હા હા ભાઈ અને એ શીભડા ઉકલી જાય પછી સોળી થાય ઓલી દેશી સોળી અરે આવડે સિંગ થાય હા તમને દોડે કહું. દોડે તો પછી અહીંથી પાછા એ વેલાની ગાંડીઓ લઈને અમે ભંડારીએ વેસવા જતા તારે એ શારાના તણ્યાના શારાના કોકો વળી હારી ગાંડે પાંગડા હારા હોય તો વળી 5 આના આવે છે અહીંથી ઉપાડીને જઈ ગાંડી જેઠ મહિનો આવે પછી ઉકલી જાય ને હા હા તારે અરે ભાઈ બધે ધંધા ના મળે એ સમય વયો ગયો હવે અહીંથી આવડા બધા બિચારા પાલો લઈને જતા નહીં છોકરા હા સાયકલો ઉપર એમ જતા ને હા. ભાવનગર ઠેઠ અમે ઘરનો એકો હતો ખડ વેચો જતા દૂધ વાળા બધા રેલમાં જતા ને વેલા 4 વાગે હા દૂધ આપણા ગામનું ઝાઝું જતું ભાઈ ઉપર જવાનું પડે ઈ ઠેઠ વીરા શેઠ ને ફેજાઓમાં હા પછી પોલા દાદા બિચારા કાયમ જતા પણ એક બોગડી ને એક 2 બોગડી હોય હા એક નાની ને એક મોટી હા પછી ભડીએ લઈ જતા હા. કોબડી કોબડી પણ હારી ઘોડી એવી હતી હો. હા એ અહીંયા આપણે પાટીએ છે રેલ હારી થઈ ગઈ હોય હા પણ રેલના બાપની તાકાત નહીં ઘોડીની મોરી જાય હા ભાઈ હમ આ એટલી એવી ઘોડી હા તો પછી એને કોબડી ન હોટે હા તમે મારી નાખો તો કોબડી સ્ટેશન ન હોટે ઓટમાં નો થાય અને અહીંયા તો તમારે રેલી અહીંયા ગોળિયા ધારે હોય ને રેલ બડીમાં બાબરે કોકની ગાડી વ્યાવા માગી છે ગાડી ન હતી છે રાતી 2 ભાઈની ગાડી લઈ આવ્યા લાખો મૂસીને બોલ્યો બે હા 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 શીલો ન પડવો જો ઊંચી કરીને ગાડી લઈને આવ્યા વાળી લે હા રાત આજી એક કડબ વે હા અને દીવ ઉગો થાય ને હા ત્યાં પડખે બોલ્યો કૂવો ઓરિયો કૂવો હતો હા એમાં હું ટોળો થોભી ને ઓરિયા કૂવામાં ઉતરી ગયો ગાડી લે હા અને રાતી કાઢે મારું રાતી બોલ હાસો શીલો નો પડવો દેવો રે હા શીલો પડવો દે તો વાહ આવે ને તો ખબર પડે હા હા કાંડા પડી જતા ભાઈ હાસો છે આપણે સીધી દાદાની ભૂજેલથી 2 જણા થઈને મોભારું માંડેલું નવા મકાન કરેલા હા કે મોભારું માંડેલું એ ભાળી ગયા એ રાતે જોઈને મોભારું ઉતારી આવ્યા હા અને 2 જણા ઓલા ભાળી ગયા તો એક થળિયું થોડીને દોડીને હાઈટ નો આવ્યા હાથ નો બોલ આવ્યો. બોલો હા આ સીધી દાદાની હા પછી ત્યાંથી કોઈ કીધું છે કે નાગજન ભંડારી બોલ્યું કર્યું કે પછી ભાઈ ફરિયાદી થઈ કેસ કર્યો અને જમાદાર આવ્યા સોરે હા દાજી બાપુને અને પજી આપણે નાય પજી હા હા પજીને બોલાવ્યા ને કે આ ફલાણાનું નામ એક દાજી કે જા બોલે પજીને કે પજીને હન કરી દીધી હા ઘરે વચ્ચે જે કે વૈયા જાય વયા જાય એ કાઢી નાખી હોયું નહીં જવાનું હા એ મોભરું માંડ્યું હોય તો કાઢી નાખે ને બીજું લાકડું મૂકી દે કે અહીંયા ચા પાણી કરીને ઓલું કરીએ ત્યાં કંઈ ફેરવી નાખે ધ્યાન રાખી હા હા ત્યાં આવીને પછી કીધું તરત એ મોહર ખેંચીને બીજે મૂકી બીજું પૂછ્યું અને પછી લાવ્યા દાજી તપાસ કરવા હા કે જો અહીંયા બિચારાને હજી વ્યાસ વગરનું લાવે ક્યાંથી હા, હા. કાંઈ નથી તારે અને ત્યાંથી કાંઈ ઠેઠી મોભરો અહીંયા પહોંચતું છે કે હમ. જમાદારને કે
ધોળી ધરાર લઈને આવ્યો હતો એ વાત હા ચોરીનું બહુ હતું ભાઈ કેમ કે કાંઈ ધંધા નહીં 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 બહુ ચોરીનું હતું અમારે બે ઉયાણેલી અને લગભગ 2.5-3 થયેલા રાતના અને બે ઉયાણે પાણી ઓછો હતો જ ભેંને પગ દેવાનું ગરમ પાણી કર્યું પાણી ખૂટી ગયું મારી બા કહે હાંડો ભરીએ ને ભાઈ નેરેથી અને ભેંસ પહેલેથી રાખતા જ તે ભેંસ હા હા રાતના 2-2:30 વાગેલા પછી મને ફઈને એ રાખતા ભેં હું આ હાંડો લઈને ઉપડ્યો નેરે ત્યાં બાવાની અમારી આગળ ઝાંપલી રહી ને હા રાણીને માથે એ ઝાંપલીમાં સમાહાનો દીધો હતો અને અવડા મોલ થયેલા એ માલિપા વાડીને માલિપા એક માણસ હાલ્યો જાય કે ખંભે મોટી જબર લાકડી હા કાસડી એટલી કાસડી કરી એટલે દેખાય આમ મને હા વાડીમાં હાલ્યો જાય હું કહું હારો હા તારે કોણ હા તો આપણે ટોકાય તો નહીં રાજનું કે મેં કીધું હું કહું ભાઈ રામ રામ હા તોય ન બોલ્યો બોલ્યો નહીં હા ફરી વખત કીધું હું કહું ભાઈ રામ રામ હા તો કે રામ હા હું કહું જાને મય મારે હું હા હું તો વયો જો પાણી ભરો હવાર છે ત્યાં કાળો ટોપોનો હાંડો લઈ તે પિત્તળનો હાંડો હા સવારે કે કાળુભાઈનો હાંડો સોરાઈ ગયો કોક લઈ ગયું પણ ભાઈ સત્તા પૈસે એ વસ્તુ ન મળતી અમુક હા ટાઈમ પૈસા હોય તો ન મળે મારા ભીખા કાકા હા મારો મોટા ઉમા જેઠા ઉમા હા અને હામત મકાદમ હા તઈને અહીંથી ગયા કે કોળિયા રાતી સાઈડ મળે હા એ કોળિયા ગયા તાર કે ભાઈ અહીંયા પછી ખૂટી ગઈ છે લે ઘોઘા જાવ થાય હા ઘોઘા મળે એમ વાવડ છે હા એ ત્યાંથી પાછા હાલીને ઘોઘા ગયા ગોવાઈ ગયા ત્યાં ન્યાય ન મળે બોલો ત્યાંથી આવ્યો તો કે થોડી છે લે એ થોડી આવ્યો થોડી ન મળે આ 3 ગામ રખડે અને સાંજે ઘરે વગર પૈસા ખિસ્સામાં નાખેલા દાણા વગર ઘરે આવ્યા હતા બોલ અને હાલીને ગયા છે હાલીને આવ્યા છે હાલીને તો વાહન કેવું વાહન કેવું પછી મારા મોટામાં તો હરિલાલ શેઠની દુકાન સોરાની વાહે હતી હા, હા. હડમાન ડેરી આગળ કે ન્યાય ગયા ઘરે કાકા છોકરાને કાંઈ ખાવા નથી કાંઈક દાણા હોય તો આપો હા. ગયા હતા પણ મળ્યા નથી હા તારે કે ભાઈ વાટક્યા ઘણી બી હોતી વાટક્યામાં દાણા લઈને વસ્તુ લેવા જતા હા શું છે તો કે ભાઈ પાલિક જાહેર આવેલી છે લઈ જા છોકરા હતો હા એના પછી તો સાંજે દાન કરીએ છોકરોને ખવડાવે ખવડાવ્યું. ક્યારેક ભૂખ્યા હોઈ જવાનો વારા હા આવતા શું છે બસ આના શું ખબર હોય એને ભાલ્યો છે સમય ક્યાં ભાલ્યો પપ્પા પદાર્થ કરે આપણે કઈ તારે અત્યારે જલસા છે બધાને જલસા છે અરે. ભાઈ બસ આપણે તો કઈ ધ્યાન રાખીને ધંધો કરવો બસ તમારો ધંધો. જમાનો સારો છે હા ભાઈ અને ઓલ્યા તો ભૂખ્યા હોઈ લેવાનો વારો હા આવતો શું છે કલથી બાફેડ અમે અહીંથી પાછા કળથી ખવડાવે? ગ્રહપરે રહેવા ગયેલા હા તે અમારા કેવું દાદા ને એ બધા કળથી ના રોટલા કરે હા. કળથી દળાવી આ અને ચાલશે હારો ના હાયો રોટલો લાગે અમે કાંઈ રોટલો ન ભાવે ન ભાવે પછી મારી બા છે ને બાફે હમ. બાફેલી કળથી ખાઈએ પણ રોટલો ન ભાવે હા શું છે એકલી કળથી બાફીને ખવાય હમ. અને અહીંયા રહેતા ને એક વર્ષ તો રેશનમાં એવો લોટ આવ્યો હતો હા શ્યાનો લોટ હોય કોને કોને ખબર ખબર ભાઈ તે તમે આમ જુઓ ને તો મેંદા જેવો રોટલી થાય ધોળી ફૂલ છે અને બોલ્યો મોઢામાં નાખો ને ત્યાં નહાય ફોરેન જેમ બોલ્યું લબ્બર છોકરા ફૂગો ફૂટી જાય નથી ચાલતા હા હા એમ થાય ઓલે સિંગમ જેવું બસ. આવો લોટ આવતો હા, શું રેશનમાં ડોડા આવતા ડોડા લડાવીને ડોડાનો રોટલા કરતા અને પેલા બારે કામ બહુ જતા હતા હમત માનસિંગ જતા નહીં માણસો ને હું કરું પોરબંદર ને એ બાજુ
પણ શું કરવું ભાઈ હા. હું એમ એક વર્ષ હા. હું એ ગયો હતો તારે પોરબંદર કાંકરી કાઢો હા હે મેટલ બનાવવાની એની ઓલું મોટા પથ્થર આવે અહીંથી અમે હલંગ બંધાણો ને ત્યાં પાણા કાઢવા જતા બાબરવાના એ જીવ ઉગે ત્યાં તમે ત્યાં પહોંચતા સાયકલ લઈ એ 7-8 દી એમ દોડા કર્યા પછી તો ગોદડા લઈને બે જાય ત્યાં રહેવા અહીંયા આપણે ખાંડ હતી અહીંયા અહીંયા ખાંડ નહોતી આપણે આ ખાઈ આપણે આ ભાઈના આપણે ઘર ગામડા કામ કરતા માણસો કે ભાઈના ઘરમાં રહીને હા એ ખાંડ ટપુ સીધી ને મારા બેસરમાં બની હા પછી એની બંધ કરી પછી મેં ચાલુ કરી હા મેં ઘણા ટાઈમ એમાંથી પાણા કાઢ્યા એને એને અવાજ કરવા પડતા છે ને અવાજ ઓછા કરવા પડે હા આ પાણો છે ને બધો આમ પડ્યો છે પડ્યો છે બરોબર તો નીકળે હા પડ્યો પણ હા એ પછી ભાંગવાના મોટા પથ્થર એ કાંકરી પાસે જાતી બલુમના સ્ટેશને હા કે આખો દે વાણ ભાંગે પછી ભંડારી જાય ફીંડલા લઈ તો 20 રૂપિયા 25 રૂપિયા 30 રૂપિયા આપે વાણિયા હા ભંડારી વેચવાનો વાણ બધાને એટલે ભાઈ એ 35 પછી ત્યાં પહેલા તો 4 રૂપિયા ને 5 રૂપિયા હતા અને સૈયાના વાણ તો રૂપિયાનું વાણ આપતો હા એટલે રૂપિયાનું વાણ હા કો વાણ રૂપિયામાં હવે એ નેરામાં સૈયા ક્યાં જવા હા પાછા એને હુકવવાના પલાળવાના પછી પાછા પલાળે એને પાછા એને ચીરવાના. પરાણી કાઢીને ભાંગે અને લાંબુ કરીને ફીંડલું કરે તારે 1 રૂપિયો મળે લે બોલો તેજીના વાણના શરૂઆતમાં 2 રૂપિયા હતા હા પછી એમને થોડે થોડે વધતું વધતું ગયું શરૂઆતમાં 2 રૂપિયાનું વાણ આપતા તેજી અત્યારે આપણે કોઈને ગણતરી નથી નહીં અત્યારે તો શાળે પસારે પર નાના છોકરા વાપરી જાય એટલે ભાઈ વાત કરું મને લ્યો અને આ લુગડું આવું પહેરવાનું ક્યાંથી હોય હા થીગડા ઉપર થીગડા ઉપર અને ક્યાંક ગામ જવું હોય તો તારી આગળ સારું ખમીસ ભર્યું હોય તો એટલે માધાભાઈ ખમીસ સારું છે હા મારે ગામ જવાનું થયું હોય તો તારી આગળ આવું એટલે માધાભાઈ ખમીસ ગણે ગામ જવું હા હા તારી પાછું સાચું છે આવો સમય હતો ભાઈ થીગડા ઉપર થીગડો હતો ને ક્યાં હા અને ગરમ લુગડું તો આપણી આગળ ક્યાંથી ના રે ના આ સાડીઓનો જરસીઓનો એવું ક્યાંથી આપણી પાસે હોય ક્યાંથી સારું મકાન ન મળે ને ભાઈ કોઈને ના રે ના સમાન આવે તો બે રાત કાઢવાની ઓલા ખજૂરીના બોપારા હતા ખજૂરીઓ કાપી કાપી હા બોપારા લાકડા કેવું એમાં વહેલા જાય તો ન કે ડાય ભાગમાં ન આવે કેટલે ટીંગાતા હોય પેપડી પાકે તારા અત્યારે લીંબોળી ખાવાનું દવામાં કીધું હોય તોય ન ખાય ન ખાય અને ઓલ્યા તો સાયન તોડીને ખાતા લીંબોળી ઉપર ઠળીઓ આમ મોઢા પટ કરીને શું છે નાખી દેવાનું એ બધો આસો ડૂસો ખાતામાં જવાય પેટ ભરાતું એમાં રોગ નહોતો નહીં નહીં એમાં રોગ નતો તેમ કહો અને અત્યારે નવા રોગ જાગ્યા હા જો હાટોડી તમે ખાઓ ને કોઈ દી તમને પથરી ન થાય હાટોડી કે ટીંઢો કોઈ દી પથરી ન થાય નહીં બસ અને ખેડૂત પેલા ગાજર એ વખત વાડીઓમાં હા. ગાજર દેશી એ તો બળજો હાટો કરતા હા પણ આપણે ખાવા જાવ તો કોઈ નાનું નો ના પાડે પેલા ભાઈ વેચતો લેવાનું કાંઈ ક્યાં હતું ના રે ના બકાલાય વાડીઓમાંથી વેચતા લઈ હા. તો એમને લઈ આવતા મરસા લીલા હા
ભાઈ શેકવાનું બાને પાસે શાકમાં એ નાખવાનું નાખવાનું. વેસવાનો સાલ જ ક્યાં તો કોણ વેચતું પણ એક તો તમે જાઓ ને તો ખેડૂ આપતા હા હા અને તમારો સંબંધ હોય ને તમે થોડાક દિન ન જાવ તો એટલે કેમ નથી આવતો હા એમ કે હા બંદર મીઠું ઢળવા જતા ત્યાંથી 8 દી અહીંયા આવતા ટિકિટ વાળું ખર્ચી 2 4 5 વાડીઓમાં આટો મારીને બકલો અઠવાડિયાનું લઈને વ્યા હતા બસ હસું કોકની વાડીએથી મરસાણ કોકની વાડીએથી રીંગણા કોકની વાડીએથી કાંક એમ થોડું થોડું 2 4 વાડીઓમાં આટો મારીને લઈને વ્યા જતા હાસું છે. અત્યારે પાછી હાંજની રેલ જાય ને એમાં પાછા વયા જાય અને અત્યારે તમે રીંગણું તોડવાનો છે હા ભાઈ. અત્યારે લેવા વાત જ ક્યાં છે હા એમ એને નથી અમે આપણને કોણ આપે કોણ આપે અને ઓલ્યા તો થોડું થોડું કરતા હા મરેચીઓ રીંગણીઓ ગાજરે હાંજે હાથી ગાડિયા હોય ખોજીને ગળા બાંધી બાંધીને ધોઈ બળજન નીરવા હાટું રાખી મૂકે હા ગાજરે જોવો તો આવા કાંડા રેખા થતા હોય દેશી ગાજર હા